અને હવે સમાચારો વિગતવાર જોઈએ તો પોલીસના બાંગ્લાદેશી વિરુદ્ધ શરૂ કરાયેલા ઓપરેશનના મામલે હવે પોલીસ દ્વારા 400 લોકોનું વેરિફિકેશન પૂર્ણ કરાયું છે। વેરિફિકેશન દરમિયાન કેટલીક મહત્વની હકીકતો સામે આવી છે। આરપીઓ દ્વારા 500 જેટલા પાસપોર્ટ શકમંદ હોવાનો ડેટા તપાસવામાં આવી રહ્યો છે। એજન્સીને આ ડેટા જે છે તે તપાસ માટે આપવામાં આવ્યો। પાસપોર્ટ વિભાગે 500 લોકોના પાસપોર્ટ ઇસ્યુ કર્યા હોવાનો ખુલાસો થયો છે। ચંડોળાની આસપાસ રહેતા 500 લોકોના પાસપોર્ટ હોવાનું બહાર આવ્યું। પોલીસે પકડેલા 890 શકમંદોની તપાસમાં પાસપોર્ટ બાબતે હકીકત તપાસવામાં આવશે। ચંડોળાના ગેરકાયદે વસવાટ કરનારાઓ પાસે પાસપોર્ટ કેવી રીતે આવ્યા, ગેરકાયદે પરદેશીઓ પાસે ભારતીય પાસપોર્ટ બાબતે વિદેશ મંત્રાલય પણ તપાસ કરશે। પોલીસ દ્વારા માઇક્રો લેવલે પૂછપરછ કરવામાં આવી। સેન્ટ્રલ એજન્સી ગુજરાત પોલીસ દ્વારા સંયુક્ત તપાસ કરવામાં આવી રહી છે। આવતીકાલ સવાર સુધી આ વેરિફિકેશન પૂર્ણ કરી દેવાશે। 50 જેટલા શકમંદની ફરીથી વેરિફિકેશન કરવામાં આવશે। જોઈન્ટ ઇન્ટેરોગેશન સેન્ટર સરદારનગરમાં શકમંદથી જગ્યા ભરાઈ ગઈ। વધારાને જુહાપુરા ડિટેન્શન સેન્ટરમાં રાખવામાં આવશે। પોલીસ વિભાગ દ્વારા જે ગેરકાયદે વસવાટ કરતા લોકો સામે જે સ્ટ્રાઇક કરવામાં આવી ત્યારે જે તમામ બાંગ્લાદેશીઓ છે તેમનું હાલ પોલીસ વેરિફિકેશન ચાલી રહ્યું છે। તમામ ડોક્યુમેન્ટ્સના પુરાવા છે તે તપાસવામાં આવી રહ્યા છે। તેની વચ્ચે તેમના પરિવારજનો છે, બાંગ્લાદેશી જે છે તેમના પરિવારજનો અહીંયા હલ્લાબોલ કરતા જોવા મળી રહ્યા છે। તે લોકો દ્વારા અત્યારે આ જોઈ શકાય છે કે તેમનો જે પોતાનો વિરોધ છે તે દર્શાવી રહ્યા છે અને કહી રહ્યા છે કે પરિવારો કહી રહ્યા છે કે તે લોકો પાસે તમામ પુરાવા પણ છે। જો કે પોલીસ વિભાગ દ્વારા અત્યારે આ તમામ તપાસ છે તે કરવામાં આવી રહી છે કે કેટલા સમયથી અહીંયા રહેતા હતા, તેમના જે દસ્તાવેજો છે તે કયા પ્રકારના છે। બીજી તરફ પરિવારજનો માંગ કરી રહ્યા છે કે તેમના પરિવાર જે તેમના ઘરના સભ્યો છે તે અત્યારે અંદર છે, તેમની સાથે શું તપાસ કરવામાં આવી રહી છે તે અત્યારે હાલ તપાસ કરવામાં આવી રહી છે। ત્યારે જોઈ શકાય છે કે અત્યારે હાલ આ તમામ જે પરિવારના લોકો છે, परिवार की महिलाओं से एकत्रित થઈ રહી છે। क्या कहना है? हमारे बच्चों को क्यों उठाया गया? फिर इसके बाद हमारे को वहाँ फुटबॉल ग्राउंड बुलाया गया, वहाँ गए, वो डॉक्यूमेंट लेके आए, वहाँ डॉक्यूमेंट लेके आए, एरिया सब सबूत। कितने बरस का सबूत चाहिए इन लोग को? हमारे बच्चों તો આતંકવાદી હુમલા બાદ સુરત શહેર પોલીસ પણ એલર્ટ છે। પોલીસે 100 થી વધુ બાંગ્લાદેશીઓને ડિટેન કર્યા છે। ગેરકાયદે રીતે બોર્ડર ક્રોસ કરીને તેઓ ઘૂસણખોરી કરી હતી। બાંગ્લાદેશી બોર્ડર ક્રોસ કરી પશ્ચિમ બંગાળમાં તેઓ ઘૂસ્યા હતા। અલગ અલગ પોલીસ સ્ટેશનની હદમાંથી તેમને ડિટેન કરાયા। 15,000 આપી બાંગ્લાદેશની બોર્ડર ક્રોસ કરી હતી તેવી પણ કેટલાક લોકોએ કબૂલાત કરી છે। કેટલાકે તો ભારતના આધાર કાર્ડ પણ બનાવી નાખ્યા। સુરત પોલીસે મોડી રાત્રે આ ગુપ્ત ઓપરેશન પાર પાડ્યું। અલગ અલગ 6 ટીમો બનાવી પોલીસે તપાસ કરી તમામનું ક્રોસ વેરિફિકેશન અને ચેકિંગ હાથ ધરાયું હતું। ટીમો આવી છે એટલે એ બધી પ્રક્રિયા ચાલુ છે। અલગ અલગ ટીમો જે ગઈ હતી એટલે બધા અત્યારે અલગ અલગ ટીમો જે લઈ આવ્યા છે અને હજી તો એનું પેલી પ્રારંભિક બધી ચાલુ ગેરકાયદેસર રીતે પ્રવેશી ગયા હતા આપણા દેશમાં એ બધું અત્યારે વેરીફાઈ કરી। રાજકોટમાં ગેરકાયદે રહેતા લોકો સામે સર્ચ ઓપરેશન હાથ ધરાયું। 30 થી વધુ બાંગ્લાદેશીઓની પોલીસે અટકાયત કરી। ભગવતીપરા વિસ્તારમાં પોલીસે મેગા સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું। સોની બજાર હુસૈની ચોક વિસ્તારમાં પોલીસે તપાસ કરી। ભગવતીપરા રસુલપરા વિસ્તારમાં પોલીસે ચેકિંગ કર્યું અને ગેરકાયદે રહેતા લોકો સામે પોલીસે તપાસ કરી હતી। તો પાકિસ્તાની નાગરિકોને ભારત છોડવા સરકારે આદેશ આપી દીધો છે। એસીપી વિશેષ શાખાના વીઆર પાટીલનું નિવેદન। અમદાવાદમાંથી પાકિસ્તાન નાગરિકો પરત ફરી રહ્યા છે। હાલ ગુજરાતમાં અમદાવાદમાં બેઝિકલી કેવી પરિસ્થિતિ છે? અત્યારે હાલ અમદાવાદમાં જે પાકિસ્તાની નાગરિકો જે શોર્ટ ટર્મ વિઝા ઉપર આવે છે એ લોકો એમની વિઝિટ લે છે ને પછી પરત જતા હોય છે અને જે રોકાવાના હોય છે એ પછી લોંગ ટર્મ વિઝા માટે એપ્લાય થતા હોય છે અને લોંગ ટર્મ વિઝામાં એ લોકો રોકાતા હોય છે। પરંતુ આ વાતાવરણ હાલનું જે વાતાવરણ છે એ પ્રમાણે સરકારશ્રીની જે આદેશ થયા મુજબ જે લોકોને વિઝિટમાં આવેલા છે એમના વિઝા અને જે લોંગ ટર્મમાં રોકાવાના નથી, લોંગ ટર્મ વિઝા માટે એપ્લાય નથી થવાના એ લોકો પરત જાય છે। પહેલગામ આતંકી હુમલા બાદ વડોદરા પોલીસ પણ એક્શનમાં આવી ગઈ। ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશીઓને શોધવા પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધર્યું। ડીસીબી, પીસીબી અને એસઓજી સહિતની વિવિધ ટીમો દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાયું। તુલસીવાડી વિસ્તારમાં જ્યાં ગેરકાયદેસર ભારતીય નાગરિક ન હોય તેવા કોઈ નાગરિક રહેતા હોય તે બાબતે પોલીસ ચેકિંગ
હાથ ધર્યું છે. કુંભારવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અલગ અલગ 7 ટીમો કાર્યરત છે. તે સિવાય પણ બીજા પોલીસ સ્ટેશનમાં પણ આ પ્રકારે કાર્યવાહી ચાલુ છે. આ તરફ પહેલગામ આતંકી હુમલા બાદ રાજ્ય સરકાર પણ એક્શનમાં છે. સુરત સીપી ઓફિસે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ એક બેઠક યોજી. અમદાવાદ સુરત પોલીસે ઓપરેશન પાર પાડ્યું છે. ગેરકાયદે બાંગ્લાદેશીઓને ઝડપી પડાયા છે. અમદાવાદમાંથી 890 ગેરકાયદે બાંગ્લાદેશી ઝડપાયા છે. અમદાવાદમાંથી 890 તો સુરત પોલીસે 134ને પકડી પાડ્યા છે તેવું હર્ષ સંઘવીએ કહ્યું હતું. अवैध बांग्लादेशियों को पकड़ने में एक ऐतिहासिक सफलता प्राप्त हुई है. अहमदाबाद पुलिस ने 890 जितने अवैध बांग्लादेशियों को एवं सूरत पुलिस द्वारा 134 जैसे अवैध बांग्लादेशियों को पकड़ने में सफलता प्राप्त की है. गुजरात पुलिस का ये आज तक का सबसे बड़ा ऑपरेशन है. અમદાવાદ અને સુરતમાં ગેરકાયદે બાંગ્લાદેશીઓ પર કાર્યવાહી થઈ છે ત્યારે અમદાવાદ ખાતે ડીજીપી વિકાસ સહાયે મોટું નિવેદન આપ્યું. 7 જેટલા પાકિસ્તાનીઓને ડિપોર્ટ કરવાની તૈયારી છે તેવું તેમણે કહ્યું. વહેલી સવારે મેગા ઓપરેશન હાથ ધરાયું હતું. ગેરકાયદે ઘૂસણખોરી કરતા લોકો સામે કાર્યવાહી થઈ છે. કે જે લોકોને ડિટેન કરવામાં આવી છે એ તમામ ડિટેન કરેલા પુરુષ મહિલાઓની હવે જોઈન્ટ ઇન્ટરોગેશન કરવામાં આવશે અને જોઈન્ટ ઇન્ટરોગેશનમાં સ્થાનિક રાજ્યની પોલીસ અધિકારીઓ ઉપરાંત કેન્દ્રીયના પણ અને સેન્ટ્રલ આઈબીના પણ અલગ અલગ અધિકારીઓ પણ એમાં જોડાતા હોય છે અને એમાં એસ્ટાબ્લિશ કરવાનું આપણે પ્રયત્ન કરીએ છીએ કે એમાં કેટલા લોકો ખરેખર બાંગ્લાદેશના છે અને બાંગ્લાદેશના છે તો કયા વિસ્તારના છે, કયા જિલ્લાના છે, કયા ગામના છે. એ તમામ પ્રકારની આપણે હ્યુમન ઇન્ટેલિજન્સના માધ્યમથી અને ટેકનોલોજીના માધ્યમથી. પહેલગામમાં આતંકી હુમલા બાદ ગુજરાત પોલીસે અમદાવાદ અને સુરતમાંથી બાંગ્લાદેશીઓની અટકાયત કરી, જેના પગલે હવે રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસે કહ્યું ગેરકાયદેસર ડોક્યુમેન્ટ બનાવ્યા ત્યાં સુધી કેમ ઊંઘતા રહ્યા, તો ભાજપે પણ વળતા પ્રહાર કરતા કહ્યું બંગાળમાં ગઠબંધનની સરકાર હોવાથી કોંગ્રેસ બાંગ્લાદેશીઓનો પક્ષ લેતી હોય તેવું લાગે છે. બાંગ્લાદેશી નાગરિકોને રહેઠાણના આશીર્વાદ કોણે આપ્યા? એમના ખોટા પુરાવા ઊભા થઈ ગયા, બનાવટી દસ્તાવેજો બની ગયા, તો તંત્રમાં ક્યાં સંત્રીને ક્યાં મંત્રીના સીધા આશીર્વાદ છે? આ કઈ પ્રકારનો ભ્રષ્ટાચાર છે જે દેશને મુશ્કેલીમાં મૂકી શકે છે? પણ જે રીતે સરકાર સફાળી જાગીને અચાનક 2 દિવસથી ફેસ સેવિંગ એક્સરસાઇઝ કરીને અત્યારે દ્રશ્યો ઊભા કરી રહી છે. કોંગ્રેસના નેતાઓને કહેવાનું કે એ લોકો પાસેથી જે પુરાવા જે મળ્યા છે એ પુરાવાની અંદર મોટાભાગના લોકો પાસે બંગાળના આધાર કાર્ડ છે. બંગાળ છે કે જ્યાં તમારા સમર્થનવાળી એટલે જે ઇન્ડી ગઠબંધનમાં મમતા છે એ જ મમતા બેનર્જીની સરકાર છે અને મમતા બેનર્જીની સરકારના જ આધાર કાર્ડો ખોટી રીતે એમને ત્યાં બનાવાયેલા અને ત્યાંથી પછી એ લોકો આધાર કાર્ડ ઉપર સફર કરી અને અમદાવાદ આવેલા અથવા તો સુરત ગયેલા હતા, ગુજરાતના કોઈ પણ ઠેકાણે ગયેલા. અમદાવાદમાં બાંગ્લાદેશીઓ સામે કાર્યવાહી મુદ્દે કોંગ્રેસના નેતા ગ્યાસુદ્દીન શેખે પણ પોતાની પ્રતિક્રિયા આપી. ચંડોળા વિસ્તારમાં પોલીસ દ્વારા કાર્યવાહી કરાઈ છે. શકમંદોના વેરિફિકેશન માટે અટકાયતી પગલાં લેવાયા છે અને વેરિફિકેશન બાદ જેમની પાસે ડોક્યુમેન્ટ હશે તેમને મુક્ત કરાશે તેવું તેમણે કહ્યું. એટલે જે શંકાસ્પદ એરિયો છે ત્યાંથી લોકોને લાયા છે અને ત્યાંથી ઘણી વખત બાંગ્લાદેશી નાગરિકો પકડાયા પણ છે, પરંતુ બહુ સ્પષ્ટ પોલીસનું કહેવું છે કે જે ભારતીય નાગરિક છે એને કોઈ તકલીફ નહીં પડે, જે વિદેશી એને છોડવામાં આવવાના નથી. એ સ્વાભાવિક છે. ભારતના નાગરિકો તો અમેરિકાથી આપણે જોયું કે કેવી સ્થિતિમાં એમને લાયા હતા, હાથમાં હથકડીઓ, પગમાં બેડીઓ. આપણે તો અહીંયા એવું નથી, પરંતુ જે ભારતીય છે એમની ચિંતા કરવા જરૂર નથી. વેરિફિકેશન થઈ રહ્યું છે, ઘણાના આધાર કાર્ડ સ્કેન થતા નથી અથવા બીજો કયું છે, એટલે એની ચકાસણી થઈ રહી છે ને વધારે ઘણા બધા લોકોને જવા દીધા છે અને બાકીના લોકોને પણ જેમની પાસે પુરાવા છે એમને જવા દેવામાં એક પણ ભારતીય નાગરિકને નહીં રાખે એવી જવાબદારી જે છે એ ક્રાઇમ બ્રાન્ચે લીધી છે. જમ્મુ કાશ્મીરના રામબનમાં ફસાયેલા ગુજરાતીઓ પણ પરત ફર્યા. વાદળ ફાટવાથી રસ્તા બંધ થતા પ્રવાસીઓ ત્યાં ફસાયા હતા. ગાંધીનગરના અને વાવોલના 2 પ્રવાસી ત્યાં ફસાયા હતા. 1 રાત અને 1 દિવસ ગાડીમાં તેઓ ભૂખ્યા તરસ્યા રહ્યા હતા.
આર્મી જવાનોએ 7 કિલોમીટર ચાલી તેમના સુધી ખાવાનું પહોંચાડ્યું હતું. સ્થાનિક લોકોએ મુસાફરો પાસેથી ડબલ ભાવ વસૂલ્યા હતા. પરિવારજનો સાથે મિલન બાદ અહીં ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. પહેલગામમાં હુમલો થયો, પણ પહેલગામમાં જે દિવસે હુમલો થયો એના આગલા દિવસે જ અમે જઈને આવ્યા છે ત્યારે તો બધું નોર્મલ હતું, અને બીજા દિવસે અમે આ સમાચાર સાંભળ્યા પહેલગામમાં આવું થયું. અમે ગયા ત્યારે તો બધું શાંત જ હતું. આ સાંભળ્યું અને ભૂસ્ખલન થયું, એ બંને વચ્ચે તમને કેવો દર્દ? બહુ દર્દનાક અમને એમ કે અનુભવ થયો એમ કે હવે તો અમે એમ જ ગયા કે હવે અમે ગયા, અમે આ ખીણમાંથી અમને કોઈ બહાર કાઢશે નહીં. રામબન ખરું ને એ એરિયામાં અમારી ગાડી ફસાઈ ગઈ ગાડી, બરાબર. એટલે પાલનપુરવાળા, ગાંધીનગરવાળા એમની રીતે ફોનો કરી અને કલેક્ટર સાહેબ આપણે ગુજરાત સરકારના વતી એ લોકોએ સારી સેવા કરી અને આર્મીવાળાને કીધું એટલે આર્મીવાળા રાતે જમવાનું, પાણીની વ્યવસ્થા કરી અને પછી બીજા 2 દિવસ અમે રોકાયા ત્યાં વચ્ચે રસ્તા પર. જમ્મુ કાશ્મીરના અનેક વિસ્તારમાં થયેલા ભારે વરસાદ અને ભૂસ્ખલનથી ઘટનામાં ફસાયેલ પાલનપુરના પ્રવાસીઓ પણ પરત ફર્યા. ઘટનાના 6 દિવસ બાદ તમામ પ્રવાસીઓ માદરે વતન પહોંચતા ભાવાત્મક દ્રશ્યો સર્જાયા હતા. પરિવારજનોની આંખોમાંથી હરખના આંસુ છલકાયા હતા. માત્ર કુદરતી હોનારત જ નહીં, પરંતુ આતંકી હુમલા બાદ કાશ્મીરમાં સર્જાયેલી સ્થિતિનો પ્રવાસીઓએ ચિતાર વર્ણવ્યો હતો અને આતંકીઓ ઉપર સરકાર કડક કાર્યવાહી કરે તેવી માંગ કરી છે. કાશ્મીરમાં જે આતંકવાદી હુમલો થયો અને એના કારણે જે ચિંતાનું વાતાવરણ આખા દેશમાં ફેલાયું, જે પરિસ્થિતિ આખા દેશમાં બદલાઈ, એના કારણે સૌ પરિવારજનો અત્યારે પાલનપુરમાં બી એટલા જ ચિંતિત હતા. દરેક પ્રવાસીના પરિવારજનો ખૂબ જ ચિંતિત હતા, પરંતુ સરકાર સતત યાત્રિકો જોડેના સંપર્કમાં હતી. યાત્રિકો અહીં પરત ફર્યા ત્યારે જે ભાવાત્મક દ્રશ્યો અહીં નિહાળ્યા છે, સૌ પરિવારજનો અત્યંત આનંદ વિભોરમાં છે. ભરૂચના અંકલેશ્વરમાં ધર્માંતરણનો પર્દાફાશ થયો. જનતાનગરમાં યોગેશભાઈના મકાનમાં ધર્માંતરણ ચાલતું હતું. છેલ્લા 4 મહિનાથી આ ધર્માંતરણની કાર્યવાહી અહીંયા થઈ રહી હતી. પાદરી ફિલિપ જોન અને સાથીદાર ધર્માંતરણ કરાવતા હતા. VHBએ પોલીસને બોલાવીને આ ધર્માંતરણ અટકાવ્યું હતું. વિવિધ પ્રલોભનો આપીને ધર્માંતરણ કરવામાં આવતું હતું. અમને જોવા મળેલ કે બોમ્બેથી, મહારાષ્ટ્રથી કોઈ ફિલિપ જોન નામનો પાદરી અને એનો એક સાથીદાર નામે રાજન કુજાપી કરીને આ 2 પાદરીઓ અહીંયા આવી અને પોતાની ધર્મ સભાઓ કરે છે. પ્રાર્થનાઓ કરાવી અને આસપાસના નિર્દોષ ભોળા હિન્દુઓને ધર્માંતરિત કરવાની જે પ્રવૃત્તિ ચાલે છે એ અમે અહીંયા આવીને જોઈ અને ત્યારથી પછી પોલીસ પ્રશાસનને જાણ કરતા પોલીસ પ્રશાસન આવેલ છે. વડોદરામાં વિબગ્યોર સ્કૂલ ફરી એકવાર વિવાદમાં આવી છે. FRC માન્ય ફી વસૂલવા મુદ્દે અહીં વિરોધ પ્રદર્શન થયું છે. ABVPએ સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. વિરોધ પ્રદર્શન કરતા પોલીસ સાથે ઘર્ષણના આક્ષેપ થયા છે. 2 થી 3 લોકોના કપડાં ફાડી નાખ્યાનો પણ આક્ષેપ થયો છે. સ્મિત પ્રજાપતિ બેભાન થતા હોસ્પિટલ ખસેડાયો હતો. ન્યાય ન મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાનો હુંકાર વ્યક્ત કરાયો છે. વડોદરા શહેરના અટલાદરા વિસ્તારમાં આવેલ વિબગ્યોર સ્કૂલનો વિવાદ દિન પ્રતિદિન વકરી રહ્યો છે. હાલમાં આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે વિબગ્યોર સ્કૂલની અંદર ABVP દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. અહીંયા વિદ્યાર્થીઓની તરફેણની અંદર ABVP મેદાને પડ્યું છે. અક્ષયભાઈ, શું કહેશો, કઈ રીતનું વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે? છેલ્લા 7 દિવસથી ઉપરના દિવસોથી વિદ્યાર્થીઓ અને પેરેન્ટ્સ અને ABVP દ્વારા ઘણા સમયથી અમે લોકો આના માટે શાંતિપૂર્ણ મળવાનો પ્રયત્ન કરતા રહ્યા છીએ, પરંતુ સ્કૂલનો કોઈ પણ માણસ અમને મળતો નથી. કેમ? આ તરફ વડોદરામાં BBA ફેકલ્ટીમાં NSUI દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. ફેકલ્ટીના કોઓર્ડિનેટરનું પુતળા દહન કરીને વિરોધ કરાયો. BBAમાં 1.5 મહિનાથી પ્રવેશ પ્રક્રિયા ન થતાં આ વિરોધ કરવામાં આવ્યો હતો. એન્ટ્રન્સ ટેસ્ટમાં પણ ગેરરીતિ થઈ હોવાના આરોપ લગાવાયા. પોલીસે NSUIના કાર્યકરોની અટકાયત કરી હતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મોટી કાર્યવાહી. SJ હાઈવે પર કર્ણાવતી ક્લબ સામેની દુકાનોને સીલ કરી દેવામાં આવી. ઇસ્કોન ગાંઠિયા, ગાત્રાળ ટી સ્ટોલ સહિતની જે દુકાનો ત્યાં છે તેને સીલ કરી દેવાઈ. કુલ 12 જેટલી દુકાનો છે જેને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. ટ્રાફિક અને પાર્કિંગની અસુવિધાના પગલે આ કાર્યવાહી થઈ છે. AMCની કાર્યવાહી બાદ વેપારીઓએ પોતાની પ્રતિક્રિયા આપી. તેમણે કહ્યું, પાર્કિંગના કારણોસર અમારી દુકાનો સીલ કરાઈ. AMCના પ્લોટમાં લોકોને પાર્કિંગ કરવા કહેતા હતા. દુકાન બહાર અમે સિક્યુરિટી ગાર્ડ પણ રાખ્યા હતા, તેમ છતાં પણ
पार्किंग लोग કરી જતા હતા। ट्रैफिक का इश्यू इस कारण सेल किया गया। ब्रिज का काम चालू किया, रोड थोड़ा सकड़ा हो गया, इस कारण प्रॉब्लम हो रहा है। अभी हम बोलते हैं आगे एएमसी का पार्किंग वहाँ करिए, वहाँ करके आते हैं लोग नहीं मानते तो कि बीच में करते तो थोड़ा इश्यू हो जाता है। एएमसी आरोग्य विभागની છેલ્લા એક સપ્તાહથી ઝુંબેશ ચાલી રહી છે। અલગ અલગ જગ્યાએ તપાસ કરી ફૂડ સેમ્પલ લેવામાં આવ્યા છે। આરોગ્ય વિભાગે 916 ખાદ્ય પદાર્થોના સેમ્પલ લીધા। 2.35 લાખથી વધુ દંડ વસૂલી 349ને નોટિસ પણ ફટકારી છે। 600 કિલોથી વધુ ખાદ્ય પદાર્થોનો નાશ કરાયો, જ્યારે 193 સ્થળે તેલની ગુણવત્તા ચેક કરવા ટીપીસી ટેસ્ટ પણ કરાયા હતા। આ તરફ જામનગરમાં એક ઓપરેશન બાદ બાળકીનું મોત થયાના આરોપ લગાવાઈ રહ્યા છે। બાળકીને તાવ આવતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ હતી। તેને ગળામાં ગાંઠનું ઇન્ફેક્શન કહીને ઓપરેશન કરવાનું કહ્યું હતું। ઓપરેશન બાદ 11 માસની બાળકીનું મોત નીપજ્યું, ત્યારે ડોક્ટરની બેદરકારીથી આ મોત થયાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે। તબીબ સામે કાર્યવાહી કરવા કૃષિ મંત્રી સુધી લોકોએ રજૂઆત કરી છે। દાહોદમાં મનરેગા કૌભાંડમાં 4 વ્યક્તિઓની ધરપકડ કરી લેવામાં આવી। દેવગઢ બારિયાના ધાનપુરમાં મનરેગા કૌભાંડ, તાલુકા પંચાયતના 2 આસિસ્ટન્ટ કર્મચારીની આ મામલે ધરપકડ કરાઈ। જયવીર નાગોરી, મહિપાલ ચૌહાણની ધરપકડ કરાઈ છે। ડિજિટલ કીથી કામો મંજૂર કરવામાં આવ્યા હતા। જીઆરએસ ગ્રામ રોજગાર સહાયકની પણ ધરપકડ કરાઈ। તપાસ કરતા જે ગ્રામ રોજગાર સેવક, એકાઉન્ટ ઓફિસર કે જે આ કામોમાં સામેલ હોય અથવા એમણે પોતાની ફરજ છે નિભાવી નહીં હોય અને અધૂરા કામો હોવા છતાં પણ કમ્પ્લીશન સર્ટી કે અન્ય રેકર્ડમાં સહીઓ કરી અને ઉપર બિલો મોકલી બિલો મંજૂર કરવામાં મદદગારી કરી હોય। આ અન્વયે જયવીર નાગોરી અને મહિપાલ ચૌહાણ આ બંને દેવગઢ બારિયા અને ધાનપુરમાં એકાઉન્ટ ઓફિસરની ફરજ બજાવતા હતા કે જ્યારે કોઈ બિલ આવે તો પોતાની ડિજિટલ કીથી એમને મંજૂર કરવાની એમની જવાબદારી હતી અને તેઓની બદલી થઈને ઇન્ટરચેન્જ બદલી પણ અન્ય 2 તાલુકામાં જ થયેલી હતી। તો એ બંનેની કે જેમાં L1 સિવાયના ચૂકવણા બાબતે અથવા અધૂરા કામોની બિલો મંજૂર કરવા બાબતે રોલ જણાયા હતા અટક કરી છે। ધોરાજીમાં ટેકાના ભાવે તુવેર વેચાણમાં અન્યાય થઈ રહ્યો છે તેવા આરોપ લગાવાયા। તુવેર વેચાણમાં અન્યાય થતો હોવાનો ખેડૂતોએ આક્ષેપ કર્યો છે। ખેડૂત આગેવાન દિનેશ વોરાએ સરકાર પર નિશાન સાધ્યું। ભાજપના મળતિયાઓની ટેકાના ભાવે ખરીદી કરાઈ છે। સેટેલાઇટ સર્વેના બહાને ખેડૂતોનું રજીસ્ટ્રેશન રદ કરાયું। ખેડૂતો ખુલ્લા બજારમાં તુવેર વેચવા મજબૂર છે તેવું તેમણે કહ્યું। જ્યારે ખેડૂતોનો પાક તુવેરનો પાક તૈયાર થઈ ગયો અને લણણી થઈ ગયા બાદ ખેડૂતોએ ખેતર પોતાના ખાલી કરી નાખ્યા, ત્યારે સરકારશ્રી દ્વારા સેટેલાઇટ સર્વે કરવામાં આવ્યો અને આ સર્વે બાદ અનેક ખેડૂતોના નામો જે નોંધણી કરવામાં આવી હતી તુવેરની ખરીદી માટે, એ નામમાંથી ખેડૂતોના નામો હટાવી દેવામાં આવ્યા। જેને કારણે જે ખેડૂતોએ ખરેખર તુવેરનું વાવેતર કર્યું હતું અને ટેકાના ભાવે તુવેર વેચાણ માટે જે તૈયાર કરીને સાચવી રાખી હતી, આવા ખેડૂતોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે। ધોરાજી સેવા સહકારી મંડળીમાં 2361 ખેડૂતનું રજીસ્ટ્રેશન થયું હતું। એમાંથી જે સેટેલાઇટ સર્વે થયો છે એમાંથી 800 ખેડૂતના રિજેક્શન થઈ ગયા છે, જેનું નામ જ નીકળી ગયું છે અને 961 ખેડૂત અત્યારે રેન્ડમલી અમે તુવેર ચોખાઈ ગઈ છે